Namaste students. In last video we have completed chapter number 3 Windows programming. I explained different type of Windows control. Now next chapter is chapter 4 database programming with ADO.NET. I am going to start chapter number 4 in this video. First I will explain theory, then I will explain programs. મેઇન ટુ પાર્ટ્સ છે આ ચેપ્ટરના. ફર્સ્ટ પાર્ટ કનેક્ટેડ આર્કિટેક્ચર, સેકન્ડ પાર્ટ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. પણ એના માટે થઈને પહેલાં એના કન્સેપ્ટ્સ, ADO.NET શું છે આ બધું આપણે થોડોક બેઝિક સમજશું અને ત્યાર પછી એના કનેક્ટેડ આર્કિટેક્ચરના અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર્સના પ્રોગ્રામ્સ આપણે જોઈશું. સાથે સાથે ગ્રીડ વ્યૂનો પણ યુઝ કરશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજે ચેપ્ટર 4 Database Programming with ADO.NET. First, ADO. ADO stands for ActiveX Data Object. 1 marks for full form માં ધ્યાનમાં રાખવા જેવું. ADO stands for ActiveX Data Object. ધ્યાન રાખજો આ ચેપ્ટર સરખી રીતે, કેમ કે નેક્સ્ટ સેમેસ્ટરમાં પણ એક સબ્જેક્ટ આવે છે ASP.NET. ASP.NET માં પણ આપણે ડેટાબેઝ યુઝ કરવાનો થશે, કનેક્ટિવિટી કરવાની થશે. અત્યારે આપણે એ જ રીતે ડેટાબેઝ યુઝ કરવાનો થશે, કનેક્ટિવિટી કરવાની થશે. તો અહીંયાનું જે આપણે સમજ્યા છે એ જ ત્યાં બધું યુઝ થવાનું છે આ ચેપ્ટર. એટલે કે એમાં જે કનેક્ટિવિટી આવે છે ASP.NET વિથ C# છે, રાઈટ. C# માં આપણે જે કનેક્ટિવિટી યુઝ કરી ગયા છીએ ASP.NET ની સાથે કનેક્ટિંગ કરવા માટે થઈને યુઝ થશે ડેટાબેઝમાં. તો ધ્યાન રાખજો, ત્યારે રિપીટેશન આવશે ત્યારે પછી આટલું ડેપ્થમાં પોસિબલ ન હોય. જોઈએ, ADO stands for ActiveX Data Object. ADO is used to connect application with database in Visual Basic. VB જે એક તમારા લોકોને પેલા સિલેબસમાં આવતો, હવે નથી આવતો એ સબ્જેક્ટ વિઝ્યુઅલ બેઝિક. વિઝ્યુઅલ બેઝિકમાં કનેક્ટિવિટી કરવા માટે થઈ ADO કંટ્રોલનો યુઝ થતો હતો, રાઈટ. પણ ત્યાર પછી આવી ગયું .NET કે જ્યાં હવે યુઝ થવા માંડ્યો ADO.NET. ADO.NET is an extension of ADO which is used to connect application with database in Microsoft.NET platform. ઓકે, .NET જ્યારે આવ્યું ત્યારે એમાં જેમ VB પહેલાં આવતું હતું એવી રીતના આપણે .NET ફ્રેમવર્ક ઉપર વર્ક કરવું હોય તો VB.NET આવે છે, રાઈટ. તમારે યસ VB નથી આવ્યું એટલે કેમ આપણે C#માં અત્યારે વર્ક કરીએ છીએ એવી રીતના VBમાં પણ વર્ક થઈ શકે છે. એક VB જે છે પહેલાંનું વર્ઝન હતું, ત્યાર પછીનું હવે જે આવ્યું છે એ VB.NET આવ્યું છે. તો જે પ્રોગ્રામ તમે C#માં કરી શકો છો સેમ પ્રોગ્રામ તમે VB.NET માં પણ કરી શકો છો. પણ ચેન્જીસ એટલો કે તમારે ADO કંટ્રોલ જે છે યુઝ થતું હતું VBમાં, એવી રીતના ADO.NET કંટ્રોલ જે ADO.NET જે છે યુઝ થશે .NET પ્લેટફોર્મ ઉપર. એટલે કે અત્યારે આપણે C#માં જે વર્ક કરીએ છીએ, યસ તમારે અહીંયા VB.NET નથી સિલેબસમાં, અહીંયા તમારે સિલેબસમાં છે C#. તો આપણે C# ને જ ધ્યાનમાં લઈએ. ADO.NET is an object-oriented set of libraries that allows you to interact with different type of data source and different type of databases. It supports object-oriented. It allows to interact different type of data source, different type of database. એવું નહીં, લાઈક તમે PHPમાં જોઈ ગયા છો કે તમે જે એમાં યુઝ કરતા હતા એ SQL MySQL યુઝ કરતા હતા એઝ અ ડેટાબેઝ. ઓકે, તો એમાં તમારે કનેક્ટિવિટી કરતા હોય તો ત્યારે MySQL યુઝ કરો છો. પર્ટિક્યુલરલી ઘણા સોફ્ટવેરમાં આપેલું હોય કે જે એની સાથેનો ડેટાબેઝ આપેલો હોય કાં તો જે એની સાથે કનેક્ટિવિટી સપોર્ટેડ કરતી હોય એમાં જ કનેક્ટિવિટી થઈ શકે. પણ .NET જે છે કે જે અત્યારના આપણે યુઝ કરીએ છીએ એમાં
જે આપણે ડેટાબેઝ યુઝ કરવો હોય એ ડેટાબેઝ યુઝ કરી શકીએ છીએ. મોસ્ટલી બધા સ્ટાન્ડર્ડ ડેટાબેઝ છે એ બધા તો સપોર્ટ કરે જ છે. લાઈક તમારે ઓરેકલમાં ડેટાબેઝ રાખવો છે તમે રાખી શકો છો. લાઈક તમારે માય એસક્યુએલમાં ડેટાબેઝ રાખવો છે રાખી શકો છો. માય એક્સેસ આવે છે, એક્સેસમાં ડેટાબેઝ રાખવો છે, એમાં તમે ડેટા સ્ટોર કરાવડાવી શકો છો. એટલે કે જે એપ્લિકેશનમાં ટુ પાર્ટ હોય, ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ. ફ્રન્ટ એન્ડ તરીકે તમે C# નો યુઝ કરો અને બેક એન્ડ તરીકે તમે ડેટાબેઝ બીજો કોઈ પણ લઈ લો તો ચાલે. આપણે અહીંયા જે યુઝ કરવાના છે એ છે SQL સર્વર. જે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરીએ છીએ એની સાથે જ SQL સર્વર જે છે એ ઇન્સ્ટોલ થઈ જાય છે. તો અહીંયા તો આપણને ડિફરન્ટ ટાઈપના ઘણા બધા ડેટાબેઝ સપોર્ટ કરે છે. The data source is a database, but it could also be a text file, an Excel spreadsheet or an XML file. ટેક્સ્ટ ફાઇલમાં હોઈ શકે છે, એક્સેલ શીટમાં હોઈ શકે છે, XML ફાઇલમાં પણ હોઈ શકે છે. As you probably aware, there are many different type of database available today in the market. There are Microsoft SQL Server, Microsoft Access, Oracle, Postgres Interbase, IBM DB2. આ બધા જે છે ડિફરન્ટ ટાઈપના ડેટાબેઝીસના એક બે ચાર નેમ છે. બાકી લોટ્સ ઓફ ડેટાબેઝીસ અવેલેબલ છે માર્કેટમાં. Different data source expose different protocols. We need to way to communicate with the right data source using the right protocol. તેના રિલેટેડ જે પ્રોટોકોલ હોય એના થ્રુ જ કોમ્યુનિકેશન થવું જોઈએ. Communication should be done with that particular protocol with that particular database. Older use ODBC protocols. Many newer are using OLEDB protocol. ADO.NET data providers are class libraries that allow a common way to interact with specific data source or protocol. So there is one common way. In that way, particularly protocol will be used. There are different types of providers like ODBC, OLEDB, Oracle, SQL, BDP. આ different typeના જે છે એ provider છે. Next one as ADO.NET objects. કયા available છે? ADO.NET includes many objects you can use to work with data. First one is the SQL connection object, then SQL command object, SQL data reader object, data set object, SQL data adapter object. આ different typeના objects available છે જે આપણે one by one સમજીએ. કેમ કે આ બધા ઓબ્જેક્ટ્સનો આપણે પ્રોગ્રામમાં યુઝ કરવાનો આવશે. ટુ ટાઈપ્સ છે, કનેક્ટેડ આર્કિટેક્ચર અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. બેમાં આપણે યુઝ કરશું. First one, connection object, or we will write SQL connection to transfer data between application and the database. We must connect to the database. એટલે કે આપણે જ્યારે ડેટા ટ્રાન્સફર કરવો હોય એપ્લિકેશનમાંથી ડેટાબેઝમાં or ડેટાબેઝમાંથી એપ્લિકેશનમાં. When we want to transfer data from database to application or application to database, we must connect to that database from that application. ADO.NET provides the connection object which enables us to establish and manage a connection with the database. ADO.NET જે છે આપણને કનેક્શન ઓબ્જેક્ટ પ્રોવાઈડ કરે છે કે જેનાથી આપણે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકીએ, કનેક્શન ક્રિએટ કરી શકીએ, કનેક્શન મેનેજ થઈ શકે, રિક્વાયરમેન્ટ ન હોય ત્યારે કનેક્શન ક્લોઝ પણ કરાવી શકીએ. નેક્સ્ટ વન ઇઝ કમાન્ડ ઓબ્જેક્ટ. ફર્સ્ટ વન આપણે જોઈ ગયા કનેક્શન ઓબ્જેક્ટ કે જેનું વર્ક એટલું જ છે કે કનેક્શન થઈ શકે, એસ્ટાબ્લિશ થઈ શકે અને મેનેજ થઈ શકે. After establishing connection with the database, we can use the command object for processing requests in the form of command and returning the results of those requests from the database. એટલે કે એક વખત કનેક્શન થઈ ગયું છે ત્યાર પછી હવે આપણે ડેટાબેઝમાંથી ડેટા ફેચ કરાવડાવવો છે.
if we want to get data from the database, we can get data with command object. એટલે કે આપણે ડેટા જે છે એ ગેટ કરાવડાવી શકીએ, પેલા આપણે કમાન્ડ ઓબ્જેક્ટ થી ને રિક્વેસ્ટ કરી શકીએ અને રિટર્નમાં આપણને એનું રિઝલ્ટ મળશે. The command object also enables us to perform other tasks that necessitate a connection with the database, such as updating the records of the database. એટલે કે કનેક્શન જે છે કમ્પલસરી છે. ક્યારે કે જ્યારે આપણે ડેટા અપડેટ કરાવતા હોય, ખાલી રિટ્રાઈવ જ કરાવડાવીએ એવું જરૂરી નથી. લાઈક ઇન્સર્ટ કરાવડાવતા હોય, અપડેટ કરાવડાવતા હોય, ડિલીટ કરાવડાવતા હોય, કોઈ પણ ઓપરેશન્સ આપણે પરફોર્મ કરતા હોય તો એ ટાઈમે કનેક્શન જે છે એ કમ્પલસરી છે. નેક્સ્ટ વન ઇઝ ડેટા રીડર ઓબ્જેક્ટ. આપણે બે ઓબ્જેક્ટ કમ્પ્લીટ કર્યા. ફર્સ્ટ વન જે છે એ કનેક્શન છે કે જેનાથી કનેક્શન એસ્ટાબ્લિશ થશે, મેન્ટેન થશે. બીજો છે કમાન્ડ કે જેનાથી આપણે કોઈ પણ ડેટા જોઈએ છે તેના માટે રિક્વેસ્ટ કરી શકીએ, અપડેટ કરાવડાવી શકીએ, ડિલીટ કરી શકીએ, ઇન્સર્ટ કરી શકીએ. તો એ કમાન્ડ ઓબ્જેક્ટ આવશે. થર્ડ વન આવશે ડેટા રીડર ઓબ્જેક્ટ, એસક્યુએલ ડેટા રીડર. એસક્યુએલ ડેટા રીડર ક્લાસ is used to read the data from the database. ડેટા રીડર નેમ ઉપરથી જ આઈડેન્ટિફાઈ થઈ જાય છે કે ડેટા રીડ કરવા માટે યુઝ થાય છે. એક ક્લાસ છે, ડેટા રીડ કરવા માટે યુઝ થાય છે ડેટાબેઝમાંથી. It works in forward only and reads the only mode and requires the connections for the complete time. ઓકે, તો ડેટા રીડર થી ને ફર્સ્ટ થિંગ એ કદાચ તમારા 1 માર્ક્સના ક્વેશ્ચનમાં ક્યાંય આવી શકે કે ડેટા જે છે ખાલી રીડર થઈ શકશે. ઓકે, it works in forward only and reads the only mode. એટલે કે એ ખાલી ડેટા રીડ કરી શકશે. ડેટા રીડર શું કરી શકે છે? ડેટા ખાલી રીડ કરી શકે છે. અને ફોરવર્ડ ઓનલી એટલે કે ડેટા નેક્સ્ટ થઈ શકે, પછી પ્રીવિયસ ન થઈ શકે. સપોઝ કે ફર્સ્ટ રેકોર્ડ છે, ત્યાર પછી તમે સેકન્ડ કરાવડાવી શકો, થર્ડ કરાવડાવી શકો, લાસ્ટ કરાવી શકો. લાસ્ટ માની લો કે 10 નંબરનો રેકોર્ડ છે, પણ તમારે ફર્સ્ટ કરવો છે, પ્રીવિયસ કરવો છે, તો એ પોસિબલ નથી ડેટા રીડરમાં. એન્ડ ઓફ કોર્સ રિક્વાયર્સ કનેક્શન્સ ફોર ધ કમ્પ્લીટ ટાઈમ. એટલે કે કન્ટિન્યુઅસલી કનેક્શન રિક્વાયરમેન્ટ રહેશે જ્યારે પ્રોસેસ થતી હશે ત્યારે. That is why we use it in connected architecture only. આપણે કનેક્ટેડ આર્કિટેક્ચરમાં જ ડેટા રીડરનો યુઝ કરશું. 1 માર્ક્સના ક્વેશ્ચનમાં આગળ પૂછી શકે. કનેક્ટેડ આર્કિટેક્ચર ડેટા રીડર જે છે એ કયા આર્કિટેક્ચરમાં યુઝ થાય છે, કનેક્ટેડ ઓર ડિસ્કનેક્ટેડ? તો ત્યાં તમારે આન્સર આપવાનો હોય કનેક્ટેડ આર્કિટેક્ચર. The forward only features make it an efficient way to read data. Thus, we can say data reader is connection oriented and requires an active connection while reading the data. જ્યારે એ ડેટા રીડ કરે છે ત્યારે ફોરવર્ડ ઓનલીમાં ડેટા રીડ કરે છે અને કન્ટિન્યુઅસલી એને કનેક્શન્સની રિક્વાયરમેન્ટ રહે છે. In order to make an object of the data reader class, we never use the new keyword. Instead, we call the execute reader of the command object. આપણે જે છે એક એક્ઝિક્યુટ રીડર આવે છે એનાથી ને આપણે એક્ઝિક્યુટ કરાવડાવશું. એટલે કે ડેટા રીડરની જે ઇફેક્ટ આવશે એ એક્ઝિક્યુટ રીડર જે છે એના માટે યુઝ કરશું. There are some methods for data reader and also there are some properties ને મેથડ્સ ને લોટ્સ ઓફ આવે છે. એમાંથી આપણે અહીંયા લિમિટેડ લીધી છે, કાં તો ઇમ્પોર્ટન્ટ જે હોય એવી રીતના લીધી છે. એમાંથી આપણે બધી યુઝ નથી કરવાના, પોસિબલ નથી, કેમ કે ઘણી બધી મેથડ્સ અને પ્રોપર્ટીઝ આવે છે. ઓકે, ઘણો વાઇડ એરિયા છે આમાં. આપણે અહીંયા જે સિલેબસ પ્રમાણે આપણે જેટલું અહીંયા જરૂરી છે એટલું જોતા રહીએ છીએ. મેથડ્સ એમાં બે મેથડ તો ઇમ્પોર્ટન્ટ છે જે આપણે યુઝ પણ કરવાના છે. રીડ મેથડ રીડ્સ નેક્સ્ટ રેકોર્ડ ઇન ધ ડેટા રીડર એન્ડ ક્લોઝ અ ડેટા રીડર ઓબ્જેક્ટ. એટલે કે જ્યારે ડેટા રીડર ઓપન હોય એને ક્લોઝ કરવું હોય ત્યારે ક્લોઝ મેથડ યુઝ કરશો. અને રીડ જે છે એટલે કે આમાં ડેટા ટોટલ 10 રેકોર્ડ્સ છે, તો ફર્સ્ટ રેકોર્ડ જે છે આપણે રીડ કરી લીધો રીડ મેથડથી, તો એ ડેટા આપણે ફોર્મ ઉપર ડિસ્પ્લે કરાવી દીધો. હવે કોઈ નેક્સ્ટ બટન ક્લિક કરે છે તો નેક્સ્ટ રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવાનો હોય, તો જે રીડ મેથડ છે એ ઓટોમેટિકલી એનો પોઇન્ટર જે છે નેક્સ્ટ રેકોર્ડ પર વહી જશે અને ડેટા રીડ કરી દેશે અને ડેટા ડિસ્પ્લે કરશે. એ પછી એનો આગળનો કોડ લખેલો હશે. પણ નેક્સ્ટ રેકોર્ડ
સિલેક્ટ કરવા માટે થઈને આપણે રિક્વાયરમેન્ટ હોય છે રીડ મેથડની. એટલે રીડ મેથડ યુઝ કરીએ ત્યારે ડેટા રીડ પણ કરે છે અને નેક્સ્ટ રેકોર્ડ પણ જે છે એ સિલેક્ટ કરી દે છે. સિમિલરલી એવી રીતના એની પ્રોપર્ટીઝ પણ આવે છે. ફર્સ્ટ વન પ્રોપર્ટી ઇઝ ડેપ્થ. ઇન્ડિકેટ્સ ધ ડેપ્થ ઓફ નેસ્ટિંગ ફોર રોઝ. રોમાં ડેપ્થ ડિટેલ્સ આપણે નેસ્ટેડ રો હોય એ ગેટ કરવા માટે. ફિલ્ડ કાઉન્ટ રિટર્ન્સ નંબર ઓફ કોલમ ઇન અ રો. ટોટલ કેટલા ફિલ્ડ્સ છે it will return. Is closed indicates whether a data reader is closed or not. Okay, it will return true or false. Item gets the value of a column in native format. Okay, a value get કરવા માટે યુઝ થશે. અને records affected number of row affected after a transaction. ટોટલ કેટલી રો માં ઇફેક્ટ આવી છે જે આપણે ક્વેરી લખેલી હોય એનાથી ને, તો એના ઉપર એ રિટર્ન આપશે કે ટોટલ કે નંબર ઓફ રોઝ કેટલી છે કે જેને ઇફેક્ટ કરે છે. ઓકે, તો આ તો થોડીક પ્રોપર્ટીઝ છે પણ ઘણી બધી પ્રોપર્ટીઝ આમાં આવતી હોય છે. નેક્સ્ટ વન ઇઝ ડેટા એડેપ્ટર. SQL ડેટા એડેપ્ટર. Data adapter class acts as a interface between application and database. ડેટા એડેપ્ટર જે છે એ એક એપ્લિકેશન અને ડેટાબેઝ વચ્ચે વર્ક કરે છે. એકચ્યુઅલી ડેટાબેઝમાંથી ડેટા લઈ આવવા, લોકલ જે આપણે કમ્પ્યુટર ઉપર બેઠા હોય ત્યાં વર્ક કરતા હોય ક્લાયન્ટ કમ્પ્યુટર ઉપર ત્યાં લઈ આવવા, કે પછી કરંટ આપણે જે કમ્પ્યુટર ઉપર બેઠા છીએ એટલે કે ક્લાયન્ટ કમ્પ્યુટર ઉપરથી ને ડેટાબેઝમાં ડેટા લઈ જવાનું વર્ક ડેટા એડેપ્ટર કરે છે. સો ફરી એકવાર રીડ કરીએ. ડેટા એડેપ્ટર ક્લાસ acts as an interface between application and database. એપ્લિકેશન એટલે કે આપણું જે કમ્પ્યુટર છે ત્યાં જે તે વેબ એપ્લિકેશન્સ આપણે કે ડેસ્કટોપ એપ્લિકેશન આપણે ઓપન કરાવડાવેલી હોય અને એનો જે ડેટાબેઝ હોય આ બી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરવાનું વર્ક જે કરે છે એ ડેટા એડેપ્ટર. It provides the data to the data set which helps the user to perform the operations, and finally the modifications are done in the data set which is passed to the data adapter which updates the database. એટલે કે ડેટા એડેપ્ટર જે છે એ ડેટાબેઝમાંથી ડેટા લઈ આવી અને ડેટા સેટને ડેટા પ્રોવાઈડ કરે છે. અને ત્યાર પછી ડેટા સેટમાં ડેટા આવી ગયા પછી આગળ ડેટા જે અહીં ડિસ્પ્લે કરાવડાવવાના હોય ડેટા સેટ એ સ્ક્રીન પર યુઝરને ડિસ્પ્લે કરાવડાવે છે. અને જે કાંઈ ચેન્જીસ કરવા હોય, ડિસ્પ્લે કરાવડાવ્યા હોય, જે કાંઈ આગળના ઓપરેશન્સ હોય એ બધા પોસિબલ થઈ શકે છે. અને અગેન જ્યારે ડેટા સેટમાંથી એટલે કે જે કાંઈ ચેન્જીસ કર્યા છે કે ન્યૂ કોઈ એડ કરાવડાવ્યા છે રેકોર્ડ્સ, તો એ બધા ચેન્જીસ થયેલા ડેટા ક્યાં હશે? ડેટા સેટમાં હશે, લોકલ કોમ્પ્યુટર ઉપર. સો એ ડેટા સેટમાંથી ને ડેટા એડેપ્ટર લઈ જશે અને ડેટાબેઝમાં પાસ કરશે અને ડેટાબેઝ ત્યાર પછી અપડેટ થશે. સો આ રીતના કોઈ પણ ઓપરેશન પરફોર્મ થતા હોય તો એમાં ડેટા એડેપ્ટરની જરૂર પડે છે, જે યુઝ થાય છે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં પર્ટિક્યુલરલી. ડેટા એડેપ્ટર ટેક્સ ધ ડિસિઝન્સ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ટર્મિનેશન્સ ઓફ ધી કનેક્શન. એટલે કે ક્યારે કનેક્શન કરવું અને ક્યારે કનેક્શન ક્લોઝ કરવું, ઓપન ઓર ક્લોઝ જે છે ઓર આપણે કહીએ કે એસ્ટાબ્લિશમેન્ટ ઓર ટર્મિનેશન, આ બે ક્યારે ડિસિઝન લેવા એ ડેટા એડેપ્ટર લઈ લેશે. ડેટા એડેપ્ટર ઇઝ રિક્વાયર્ડ ફોર કનેક્ટિવિટી વિથ ધી ડેટાબેઝ, રાઈટ? રિક્વાયર્ડ ફોર કનેક્ટિવિટી ટુ ડેટાબેઝ. Data adapter establishes the connection with the database and fetches the data from the database and fill it into the data set. ઓકે, હવે એક ક્લિયરલી આપણે એક સમજીએ. સપોઝ કે અહીંયા આપણી પાસે અહીંયા કોમ્પ્યુટર છે, આપણે રિક્વેસ્ટ કરીએ છીએ જે તે ડેટાની. અહીંયા આપણી પાસે ડેટાબેઝ છે બીજી જગ્યાએ. હવે ડેટાબેઝમાંથી ડાયરેક્ટલી કેવી રીતના ડેટા આવશે? તો અહીંયા વચ્ચે એક ડેટા એડેપ્ટર છે, રાઈટ? ડેટા એડેપ્ટરનું વર્ક એવું છે કે ડેટાબેઝમાંથી ને ડેટા લોકલ કોમ્પ્યુટર ઉપર લઈ આવશે અને લોકલ કોમ્પ્યુટર પર ડેટા કઈ જગ્યાએ રાખશે? તો ડેટા સેટમાં રાખશે. સેમ જે આખું ટેબલ આવ્યું હોય તો ટેબલ જેટલી રોઝ આવી હશે, જેટલી કોલમ્સ આવી હશે, જે કાંઈ કન્સ્ટ્રેન્ટ્સ હશે, તો એ બધો જ ડેટા કોપી કરી અને ડેટા એડેપ્ટર લઈ આવશે, ડેટાબેઝમાંથી ને લઈ આવશે અને
ડેટા સેટ એટલે કે જે લોકલ કોમ્પ્યુટર ઉપર હશે જ્યાં રિક્વેસ્ટ કરી હશે ત્યાં એ ફિલ કરશે. બની શકે કે સેમ કોમ્પ્યુટરમાં ડેટાબેઝ હોય, બની શકે કે નેટવર્કનો ઉપયોગ કરીને ડેસ્કટોપ એપ્લિકેશન જે છે એમાં ડેટા રાખેલા હોય, ડિસ્પ્લે કરાવડાવતા હોય. સેમ કોમ્પ્યુટરમાં હોય તો એ ડેટાબેઝમાંથી ને ડેટા ત્યાં લઈ આવી અને ડેટા સેટમાં કોપી કરશે. And finally, when the task is completed, it takes the data from the data set and update it into the database by again establishing the connection. હવે ડેટા લઈ આવી અને મૂકી દીધા છે ડેટા સેટમાં, ત્યાર પછી એ કનેક્શન ક્લોઝ થઈ જશે. અગેન જે કાંઈ યુઝર 5 મિનિટ અને વર્ક કરવાનું છે, ન્યૂ રેકોર્ડ સેન્ટર કરાવવાના છે, બધા વર્ક ફિનિશ કરી લીધું, અપડેટ કરાવવાનું છે. હવે એમાં બધા કમ્પ્લીટ થઈ ગયા ચેન્જીસ. ત્યાર પછી ડેટા એડેપ્ટર અગેન ડેટા સેટમાંથી ડેટા લઈ જશે ડેટાબેઝ સુધી અને ત્યાર પછી કનેક્શન ક્લોઝ કરી નાખશે. ડેટા અપડેટ થશે અને કનેક્શન ક્લોઝ થઈ જશે. It can be said that data adapter acts as a mediator between the application and database, which allows the interactions in disconnected architecture. ઓકે, એટલે એક મીડિયેટર તરીકેનું વર્ક કરે છે ક્યાંમાં? એપ્લિકેશન અને ડેટાબેઝમાં. There are many methods of data adapter, methods and properties. First one, fill, dispose, finalize. Then on fill error, on row updated, on row updating, update, table mapping, hash table mapping. આ બધી જ પ્રોપર્ટીઝ જે છે એ ઘણી બધી પ્રોપર્ટીઝ આવે છે. એમાંની થોડીક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કહું તમને તો એક પ્રોપર્ટી આવે છે delete command. delete command આવે છે, it uses for deleting records from data source. Similarly, insert, to insert new record in data source. Select, it will selecting records from data source. And update, it will updating records in data source. Then table mapping, it is used for mapping actual database tables and data sets. Okay, I map કરવા માટે યુઝ થાય છે. જનરલી આ 4 ની તો રિક્વાયરમેન્ટ હોય જ છે સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ માટે. નેક્સ્ટ મેથડ આવે છે fill method અને update method. આનો પણ આપણે યુઝ કરવાનો થશે. This method fills records from data adapter to data set. એટલે કે ડેટા એડેપ્ટરમાંથી ડેટા સેટમાં રેકોર્ડ ફિલ કરવા માટે જે મેથડ યુઝ થાય છે એ થાય છે fill. Update, this method update data source with data set. એટલે કે ડેટા સેટમાં જે કંઈ રેકોર્ડ્સ છે એ ડેટા સોર્સમાં અપડેટ કરવા માટે એ મેથડ યુઝ થાય છે. એટલે ડેટા એડેપ્ટર જે છે એ રેકોર્ડ્સ બધા લઈ જશે અને ડેટાબેઝમાં પાસ કરશે. ત્યાં જે કંઈ રેકોર્ડ્સ હશે એ બધા અપડેટ થઈ જશે. ડિસ્પોઝ મેથડ આવે છે કે જે યુઝ થાય છે ડેટા એડેપ્ટર ક્લાસ જે રિસોર્સિસ યુઝ કરતું હશે ને રિલીઝ કરશે. ધીસ મેથડ ઇઝ યુઝ ટુ રિલીઝ ધ રિસોર્સિસ ધેટ ધ ડેટા એડેપ્ટર ક્લાસ યુઝિસ. ઓન ફિલ એરર આઈડેન્ટિફાઈ થઈ જ જાય કે ડેટા ફિલ કરાવતા હોય ત્યારે એરર જનરેટ થાય તો આપણને પ્રોપર મેસેજ ડિસ્પ્લે કરાવડાવવો હોય તો એનો આપણે યુઝ કરી શકીએ ઇફ કન્ડિશન સાથે એવી રીતના. ઓન રો અપડેટેડ ઓર રો અપડેટિંગ, રો અપડેટ થઈ ગયા પછી અને રો અપડેટિંગ એટલે કે રો અપડેટ થતી હોય ત્યારે. તો એવી ડિફરન્ટ ટાઈપની મેથડ્સ અને પ્રોપર્ટીઝ ઘણી આપેલી છે. આપણે એમાંથી થોડી ઘણી જે ઇમ્પોર્ટન્ટ છે આપણે અહીંયા યુઝ કરવાના છીએ એ લીધેલી છે. એ સિવાય થોડીક રીડ કરી લેવાની થિયરિકલ એક્ઝામ માટે પણ. ઓકે, નેક્સ્ટ વન કનેક્ટેડ આર્કિટેક્ચર. ઓકે, આમે બધા પહેલા તમને એટલા માટે સમજાવી દીધા, ઘણા તમને પહેલા કનેક્ટેડ આર્કિટેક્ચર સમજાવશે અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર સમજાવશે. મેં તમને અત્યારના ડેટા એડેપ્ટર, ડેટા રીડર, ડેટા સેટ ને આ બધું એક્સપ્લેન કર્યું, પહેલા કરી દીધું. એટલે હવે જ્યારે આપણે કનેક્ટેડ અને ડિસ્કનેક્ટેડ સમજતા હોય તો ત્યારે તમે એનો રેફરન્સ હું તમને આપીશ તો તમે ઇઝીલી સમજી શકો. In the connected architecture, connections with a data source is kept open constantly for data access as well as data manipulation operations. નિયમ જ છે કનેક્ટેડ આર્કિટેક્ચર એટલે કન્ટિન્યુઅસલી કનેક્શન્સ ઓપન રહેતું હશે કનેક્ટેડ આર્કિટેક્ચર. Connected architecture is forward only and read only. This means the connected mode will work only in one particular direction forward and that too for read only purpose. Application issue query then read back results and process them. એટલે કે
આપણે ફોરવર્ડ ઓનલી અને રીડ ઓનલી જોઈ ગયા છીએ. કનેક્ટેડ આર્કિટેક્ચરમાં આપણે ડેટા રીડરને યુઝ કરવાનું થશે અને ફોરવર્ડ ઓનલી અને રીડ ઓનલી જ હશે. For connected architecture, we mainly use the object of the data reader class. Data reader શું છે એ સમજી ગયા. ડેટા રીડરનો વર્ક શું છે? ડેટા રીડ કરી અને ડિસ્પ્લે કરશે. ડેટા રીડરનો વર્ક ડેટા રીડ કરશે અને આપણને ડિસ્પ્લે કરશે. તો આવી રીતે એનો ડેટા રીડરનો યુઝ થશે, જે કનેક્ટેડ આર્કિટેક્ચરની સાથે જ ખાલી યુઝ થાય છે. Data reader is used to retrieve the data from the database, and it also ensures that the connection is maintained for the complete interval of time. એટલે કે જે આપણે કંઈ ડેટા એક્સેસ નથી કરાવડાવતા, એઝ ઇટ ઇઝ જ ખાલી નોર્મલ કનેક્શન છે, ડેટા રિટ્રાઈવ નથી કરાવડાવતા, પાસ નથી કરતા, કાંઈ જ નથી ત્યાં કરતા વર્ક, તો કન્ટિન્યુઅસલી કનેક્શન જે છે એ તો રહેશે જ. ઓકે, એકવાર ફરીથી રીડ કરીએ. ડેટા રીડર ઇઝ યુઝ ટુ રિટ્રાઈવ ધ ડેટા ફ્રોમ ધ ડેટાબેઝ. ડેટા રીડર શેના માટે યુઝ થાય છે? કન્ટિન્યુઅસલી ડેટા જે કાંઈ ડેટા રિટ્રાઈવ કરાવડાવવાનો હોય એના માટે. એન્ડ ઇટ ઓલ્સો ensures that the connection is maintained for the complete interval of time. Continuously connection manage થાય છે એ પણ ચેક કરશે. In connected architecture, the application is directly linked with the database. ડેટાબેઝ સાથે ડિરેક્ટલી કનેક્ટ થાય છે. ડિસ્કનેક્ટેડમાં શું થતું હતું? આપણે એક ડેટા એડેપ્ટરનું હમણાં એક્ઝામ્પલ જોઈ ગયા કે જેમાં એક ડેટાબેઝ છે અને સામેની સાઈડ ડેટા સેટ છે કે જે લોકલ જે કમ્પ્યુટર ઉપર જ હશે ત્યાં, અને એમાં ડેટા સેટમાંથી ડેટાબેઝમાંથી ડેટા સેટમાં લઈ જવા માટે ડેટા એડેપ્ટર યુઝ થતું હતું. એ ડિસ્કનેક્ટેડ હતું. જ્યારે અહીંયા એવું કંઈ જ નથી આવતું, જે આપણો ડેટા સેટનો યુઝ કરવાની જરૂર નથી. આપણું કમ્પ્યુટર જે છે એ SQL ડેટા રીડર ડાયરેક્ટલી એની સાથે કનેક્ટ થશે કમ્પ્યુટરમાંથી અને ડેટાબેઝમાંથી ફેચ કરી અને ડિસ્પ્લે કરશે. The ADO.NET connected architecture considers mainly three types of object SQL connection. ઓબ્જેક્ટ SQL કનેક્શન, અને એનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરી CON કરીને યુઝ કરતા હશો આગળ, કે કોઈ પણ તમે નેમ આપી શકો છો. નેમ ઇઝ નોટ ફિક્સ, CN આપવું છે, C આપવું છે, વોટ એવર. SQL કમાન્ડ અને થર્ડ વન SQL ડેટા રીડર. ઓકે, તો આ ત્રણેય આપણે યુઝ કરશું એમાં કનેક્ટેડ આર્કિટેક્ચરમાં. નેક્સ્ટ વન, ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. Disconnected architecture is the main feature of the .NET framework. ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર છે એ મેઇન ફીચર છે .NET ફ્રેમવર્કનું. એમાં જ ઇન્ટ્રોડ્યુસ થયું. ADO.NET contains various classes that supports this architecture. The .NET application does not always stay connected with the database. કનેક્ટેડમાં શું થતું હતું કે કન્ટિન્યુઅસલી કનેક્ટેડ રહે છે. જ્યારે ડિસ્કનેક્ટેડમાં શું થશે કે જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાનો હશે એટલી વાર કનેક્શન થશે, પછી ટ્રાન્સફર થઈ જશે અને ડિસ્કનેક્ટ થઈ જશે. એટલે કે કન્ટિન્યુઅસલી કનેક્ટેડ નથી રહેતું. નેમ ઉપરથી તમે ઇઝીલી જજ કરી શકો. કનેક્ટેડ કન્ટિન્યુઅસલી કનેક્ટેડ છે. ડિસ્કનેક્ટેડ જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાનો છે ત્યારે જ કનેક્ટ થશે અને પછી તરત ડિસ્કનેક્ટ થઈ જશે. સો ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. The classes are designed in a way that they automatically open and close the connection. The data is stored client side and is updated in the database whenever required. This means during the processing of the application, we need data, so that data is fetched from the database and kept in temporary table. After that, whenever data is required, it is fetched from the temporary tables, and finally, when the operations were completed, the connections was established to update the data within the database from the temporary table. So when you are updating your records, first it will update to you data set on local copy, and then that data will transfer to the server with use of adapter, and then it will change, it will give effect to the database. In this mode, application issue query, then retrieve and store results for processing. For this purpose, we use object of SQL data adapter and dataset classes. We will use data adapter and dataset, which I already explained before. In disconnected architecture, a dataset is used for retrieving data from the database. This way, there is no need to establish a connection for the full time, because dataset acts as temporary storage. So we no need to use continuously connect to the database.
All the operations can be performed on the data using the dataset and finally modified at the database. The Edio.NET disconnected architecture consider primarily the following types of object. First one is dataset. We will use dataset or data table. Then data adapter. Then SQL connection, and one more SQL command builder. Next one is data table. ઓકે, આજે ઘણી તમને થિયરી કરાવી દીધી છે. એક પ્રેક્ટિકલ આગળનો જોઈ લે કે ડેટાબેઝ ક્રિએટ કરવો હોય તો કેવી રીતના થઈ શકે છે. ઓકે, આપણે અહીંયા ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કરીએ. Windows application, check Visual C Sharp, Windows application, set location name, okay. Here I am creating database. Go to Solution Explorer, right click, add new item, select service based database, extension is .mdf, click on add button. ઓકે, વન ડેટાબેઝ ઇઝ ક્રિએટેડ. એક ડેટાબેઝ જે છે એ ક્રિએટ થઈ ગયો છે. અહીંયા તમને ઇન કેસ સર્વર એક્સપ્લોરર ડિસ્પ્લે ન કરતું હોય, આ બધું જે ડેટાબેઝ છે આપણે સર્વર એક્સપ્લોરરમાં જોવાનું આવશે, આ વિન્ડો આવશે એમાં જ. તો સર્વર એક્સપ્લોરર તમને ડિસ્પ્લે ન કરે તો વ્યૂમાં જાઓ અને ફર્સ્ટ ઓપ્શન છે સર્વર એક્સપ્લોરર, ઓર એની શોર્ટકટ કી પણ ત્યાં તમને આપેલી જ છે. ઓકે, એમાં આપણે ડેટાબેઝ ડાયાગ્રામ્સ, ટેબલ્સ, વ્યૂઝ ઘણા ઓપ્શન્સ આપેલા છે. આપણે અત્યારે યુઝ કરવાનું છે એમાંથીને ટેબલ સિલેક્ટ કરો. Select tables, right click on it and select add new table. ઓકે, આપણે અહીંયા એક ડિઝાઇન એની રેડી કરીએ છીએ. લાઈક આપણે કોલેજમાં કે સ્કૂલમાં સ્ટુડન્ટ્સને ડિટેલ્સ સ્ટોર કરાવડાવી છે તો શું ડિટેલ્સ હોય? સૌથી પહેલાં તો આપણે એક એવું ફિલ્ડ લેશું કે જે યુનિક હોય, લાઈક રોલ નંબર, દેન ટાઈપ ઇન્ટીજર, દેન ફર્સ્ટ નેમ લઈ લઈએ. હા, રૂલ્સ એના જે છે એ ધ્યાનમાં રાખવા જેવા. એક તો સ્પેસ તમે અલાઉડ નથી કરી શકતા, આમાં ક્યાંય સ્પેસ વચ્ચે નહીં ચાલે, કોઈ સાઇન યુઝ નહીં કરી શકો. જરૂર છે તો તમે અંડરસ્કોરની સાઇન યુઝ કરો. ઓકે, એ સિવાય બને ત્યાં સુધી આપણે બધા સ્મોલમાં જ લખશું. લેટર બધા સ્મોલમાં જ આવશે. ફર્સ્ટ લેટર ક્યારેય તમને નંબર અલાઉડ નહીં કરે. લાઈક હું અહીં રાખું છું 1, પછી એફ નેમ રાખું છું, તો એ રીતના તમને અલાઉડ નહીં કરે. કોઈ કીવર્ડ્સ હોય તો એ સપોર્ટ નહીં કરે, તો આટલું ધ્યાન રાખજો. આપણે અહીંયા આપી દઈએ છીએ એફ નેમ, અને આની ડેટા ટાઈપ જે છે એ વેરકેર આવે છે. અહીંયા વેરકેર સાઇઝ 50 આપી છે. દેન એલ નેમ અગેન વેરકેર સાઇઝ 50, અને મોબાઈલ નંબર. ઓકે, આ 4 ફિલ્ડ લઈએ અત્યારે. યસ, અને આપણે ઇન્ટીજર પણ રાખી શકીએ, અને અત્યારે મારે કોઈ કેલ્ક્યુલેશન્સ નથી કરવા તો હું વેરકેર જ રાખું છું. સાઇઝ 10 કરવી હોય તો 10 પણ સેટ થઈ શકે છે. ટેબલ નેમ કંટ્રોલ એસ આપ્યું ત્યારે મને ટેબલ નેમ પૂછે છે. ટેબલ નેમ આપી દઉં છું સ્ટુડન્ટ. ઓકે, આ ટેબલની ડિઝાઇન કમ્પ્લીટ થઈ. હવે તમારે એમાં ડેટા એન્ટર કરાવવો હોય તો થઈ શકે છે. અત્યારે ડેટાબેઝનું બાય ડિફોલ્ટ નેમ ડેટાબેઝ 1 છે. આપણે ત્યાં ચેન્જ કરવું હોય તો આપણે એ ચેન્જ કરી શકીએ છીએ. લાઈક જે તે પ્રોજેક્ટ પર વર્ક કરતા હોય તો એને રિલેટેડ આપણે જનરલી નેમ આપતા હોય, એવી રીતના તમે અહીંયા નેમ આપી શકો છો. દેન ડેટાબેઝની આપણે પ્રોપર્ટીઝમાં જોઈએ તો આગળ કનેક્શન સ્ટ્રિંગ યુઝ કરવાની થશે. ઓકે, ફરીથી કહી દઉં, ડેટાબેઝ સિલેક્ટ કરો, રાઈટ ક્લિક, પ્રોપર્ટીઝ, અને એક કનેક્શન સ્ટ્રિંગ આપેલી છે એ જસ્ટ કોપી કરો અને જે તે લોકેશન ઉપર જ્યાં આપણે આગળ જરૂર પડશે ત્યાં આપણે પેસ્ટ કરાવડાવી શકશું. ઓકે, અને એનો આગળનો યુઝ એનો આવશે ત્યારે હું તમને કહીશ.
પણ કનેક્શન સ્ટ્રિંગ કેવી રીતના લીધી એ મેં તમને અહીંયા ક્લિયર કર્યું. નેક્સ્ટ વન, હવે સ્ટુડન્ટ ટેબલમાં આપણે રેકોર્ડ્સ ઇન્સર્ટ કરાવડાવવા છે. તો આપી દો શો ટેબલ ડેટા, રોલ નંબર 1, એફ નેમ લાઈક હું અહીંયા ડબી ડેટા એન્ટર કરાવું છું ABCXYZ, then મોબાઈલ નંબર, okay, then roll number 2, ડેટા જે છે અત્યારના ડમી ડેટા છે, પણ એવી રીતના તમે રેકોર્ડ્સ જે છે એ ઇન્સર્ટ કરાવડાવી શકો છો. ઓકે, તો મેં એ શો તમને કહ્યું કે ડેટાબેઝ કેવી રીતના ક્રિએટ કરવો અને એમાં ટેબલ કેવી રીતના ક્રિએટ કરવું, ટેબલમાં રેકોર્ડ્સ કેવી રીતના ઇન્સર્ટ કરાવડાવવા. તો આની એક પ્રેક્ટિસ કરી લેજો પહેલાં. જો તમને અહીંયાથી ડેટાબેઝ ક્રિએટ કરવા જ ન દેતા હોય તો તમારે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં પ્રોબ્લેમ આવે છે, કાં તો ક્રિએટ થઈ જાય ને પછી ઓપન જ ન કરવા દે તો તમારે લોકોને વિઝ્યુઅલ સ્ટુડિયોમાં પ્રોબ્લેમ હશે, એટલા માટે એવું થતું હશે. બાકી નોર્મલ કેસીસમાં તમને ડેટાબેઝ ક્રિએટ કરવા જ દેશે, એમાં કોઈ ઇશ્યુ નથી આવતો. આપણે જે અત્યારના ડેટાબેઝ ક્રિએટ કર્યો એ SQL સર્વર, જેમ તમે લોકો PHPમાં MySQL યુઝ કરો છો, સિમિલરલી તમે લોકો અહીંયા યુઝ કરો છો SQL માઇક્રોસોફ્ટ SQL સર્વર, જે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરીએ છીએ તો એની સાથે જ એક SQL સર્વર ઇન્સ્ટોલ કરી દે છે અને આપણે એનો જ યુઝ કરીએ છીએ. ઓકે, તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળનો જે ટોપિક છે અહીંથી ને કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.